पूरी करो, हमारी मांगे पूरी करो, पूरी करो, हमारी मांगे 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 पूरी करो। જે મતલબ લોકો આરોગ્ય સાથે છેડા ન થાય એ માટે વધારે સમય કામગીરી વસ્તી કરવાની રજૂઆત છે. વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે મારી ફરજ આવે છે. હાથ રાખો. ધોરાજીની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખતા સફાઈ કામદારો આજે 92 વજનદારો રાખવામાં આવે છે. 1 મહિનો કામ ઉપર રાખીને 1 મહિનાને ઉતારી દેવામાં આવે છે. એની જગ્યાએ મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી વાલ્મીકી સમાજ પ્રમુખ. આજે અમે ધોરાજી નગરપાલિકામાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આવેદનપત્ર દેવાનો મુખ્ય હેતુ અમારો એ છે કે આજે ધોરાજીની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખતા ધોરાજીમાં સફાઈ કામદારોની સંખ્યા ખૂબ જ ઓછી છે, જેને લીધે સફાઈની પ્રશ્ન ધોરાજીમાં ખૂબ જ ઉભો થાય છે અને ધોરાજીની જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જેથી કરીને જે 92 રોજમદારો રાખવામાં આવે છે એની જગ્યાએ 250 રોજમદારો રાખવામાં આવે, જેથી કરીને ધોરાજીની જનતાને જે આરોગ્ય સાથે ચેડા થઈ બંધ થાય અને લોકોને સ્વચ્છ અને સુંદર ધોરાજી મળી રહે. આજે અમારી માંગણી છે કે જો તારીખ 10 સુધીમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ન છૂટકે અમારે પ્રતિક ઉપવાસ આંદોલન કરવું પડશે. પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા પછી પણ જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અનશન ઉપર જઈ અને ધોરાજીની સફાઈ કામગીરી ઠપ કરી દેવામાં આવશે. આજે અમે તંત્રને રજૂઆત કરવામાં આવ્યા છીએ. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા. અને બીજો પ્રશ્ન એ છે કે આજે ધોરાજી વાલ્મીકી સમાજનું અમારું જે સ્મશાન આવેલું છે એ સ્મશાનની અંદર આવા તત્વોનો અડ્ડો જામી ગયો છે. એ આવા તત્વોનો અડ્ડો ખાલી કરાવીને ફરતી રેલિંગ કરીને વાલ્મીકી સમાજને સ્મશાન સોંપવામાં આવે એવી પણ અમારી માંગણી છે.